ભાભર તાલુકાના રૂણી ગામની દેરિયાવાડા પ્રાથમિક શાળામાં ત્રીજા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને શિક્ષકે ઢોરમાર માર્યાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। નમસ્કાર, હું છું ડોલી પંડ્યા અને તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા। ત્રીજા ધોરણના બાળકને પીઠ અને ગાલ પર માર માર્યાના નિશાન વાલીઓને દેખાતા તાત્કાલિક ભાભર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। આ ઘટનાના પગલે વાલીઓમાં ભારે રોષ છે અને પોલીસ ફરિયાદની તાજવીજ શરૂ કરી છે। આ ઘટનાએ શિક્ષણ સંસ્થાઓમાં બાળકોની સલામતી વિશે સવાલ ઊભા કર્યા છે। અત્યાર સુધીમાં કોઈ નિવેદન શિક્ષક તરફથી આવ્યું નથી, પરંતુ આ ઘટનાએ વાલીઓ અને સ્થાનિક પ્રજામાં આક્રોશ પેદા કર્યો છે। એટલે એને લેસનમાં અક્ષર બરાબર રાઇટિંગમાં ના આવે કે સાહેબે આમ ઢોર માર્યો હતો। પછી એને માર્યો એટલે રાતે હિસાબ કરતાં બહુ દુખતું હતું। પહેલાં એકી કરવા જોઈએ એટલે ખૂનના 2 ટીપા પડ્યા। આખું કાનમૂળ બરાબરનો આખા ભરાઈ ગયું છે। મારા મોરમ હજી સુધી લોહી પણ ભરેલું છે। મારે ભાગ રાખેલો છે રૂની દેરિયાવાળા શાળામાં ભણવા જાય છે। હું છું નાથપુરાનો બનવાજી ભૂદરજી ઠાકોર। કયા સાહેબે મારે? ચિંતનભાઈ મણીલાલ આચાર્ય સાહેબે મારે। મારવામાં કોઈ ખામી નહીં, ખૂબ માર્યો એટલે ખૂબ। છતાં અમે ફરિયાદ કરવા ગયા એટલે જે બીજા લોકો છે રૂનીના એમને આવીને મને ફરિયાદ ન કરવા દીધી। પાછળ તો છતાં બહાર કાઢીને એવું કહે કે આઈકન તમારું કશું ચાલવાનું નહીં। બિલકુલ એટલે બિલકુલ જે તે અમે કરશું એ થાય। શાળા અમારી છે, કોઈ ઠાકોરોના છોકરાની એલસી રહેવી જોઈએ નહીં શાળાની અંદર। પછી મેં એમ કીધું એટલે મેં કીધું શાળા તમારી નથી, ના કે શાળા મારી જ છે, તમને એલસી મળી જાય। મેં કીધું કોઈ વાંધો નહીં, એલસી મળી જાય તો મારે બીજી અનેક શાળાઓ છે। આ જે ઘટના બની કાલે સોમવારની બની છે અને જે આખા ગુજરાતની અંદર એક શિક્ષણને લાંછન લાગે એવું કામમાં એક શિક્ષકે કર્યું છે। એક નાના ભૂલકો એટલે ત્રીજા ધોરણમાં ભણતું બાળક, એ 8 વર્ષનું બાળકને હોશિયાર છે છતાં એના અક્ષર બરાબર ના આવતા શિક્ષકે ઢોરમાર માર્યો છે અને કાલી ફરિયાદ દાખલ કરી હતી। એમને ધમકી આપી છે। આખી રાત છોકરું ઊંઘ્યું નથી અને એને પેશાબ પણ થતો નહોતો, એટલે સરકારી હોસ્પિટલમાં અત્યારે દાખલ કરેલું છે। અમને મળતી માહિતી મુજબ આપણા MP ગેનીબેન ઠાકોરનો પણ ફોન આવ્યો હતો અને આપણા ધારાસભ્ય શ્રી સ્વરૂપજીનો પણ ફોન આવેલો હતો અને એમણે કહ્યું હતું કાયદેસરની જે કાર્યવાહી થતી હોય સરપંચ તમે ત્યાં જઈ અને આને સોલ્યુશન કરો અને આ બાળકને પૂરેપૂરો ન્યાય મળે એવું કરવાનું છે અને આવા શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવે એવી હું સરકારશ્રીને વિનંતી કરું છું। ભાભર બનાસકાંઠાથી રિપોર્ટર સુનિલભાઈ ગોખલાની સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયા।